નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પાર્ટ 2 પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબોમાં આગળ વધીએ અને આજે આપણે એના વિકલ્પ અને ટૂંકા પ્રશ્ન 1-2 વાક્યના ઉત્તરોનો અભ્યાસ કરીએ. ચાલો પહેલા તો તમને ખાસ જણાવી દઉં કે દરેક ચેપ્ટરના વિકલ્પ ટૂંકા પ્રશ્નની સ્લાઇડ અત્યારે હું તૈયાર કરું છું અને વિડીયો લેક્ચર દ્વારા હું મૂકીશ હમણાં. 13 ચેપ્ટરના વિકલ્પ ટૂંકા પ્રશ્ન તૈયાર થઈ જાય પછી એમાં એક્સ્ટ્રા થિયરી શું કરવી એના હું વિડીયો લેક્ચર મૂકીશ. પહેલાં તમને વિકલ્પ ને ટૂંકા પ્રશ્ન ટેક્સ્ટ બુકના આવડી જવા જોઈએ. તો અત્યારે હું ટેક્સ્ટ ઉપર જ ફોકસ કરું છું. એટલે હું તમને વિડીયો લેક્ચરમાં જેટલું કરાવું છું એટલું તમારે સરસ લખી લેવાનું છે અને પાકું કરી લેવાનું છે. ઓકે. અને પાર્ટ 1માં પણ હજી 1-2 ચેપ્ટરનું બાકી છે, તો એ હું અત્યારે સ્લાઇડ એની તૈયાર કરું જ છું. એ થઈ જશે પછી આપણે રિવિઝનનો પાર્ટ પણ જોવાના છીએ. અત્યારે તમે વિકલ્પ ટૂંકા પ્રશ્ન એટલે AB વિભાગ ઉપર ફોકસ કરો. ચાલો ડિબેન્ચરના હિસાબોમાં વિકલ્પ ટૂંકા પ્રશ્નમાં આગળ વધીએ. પેલા વિકલ્પ જોઈએ. પહેલો વિકલ્પ છે ડિબેન્ચર એ કંપની માટે ખાલી જગ્યા છે. મૂડી છે, લેણું છે, દેવું છે કે મિલકત છે. તો ડિબેન્ચર કંપની માટે શું છે? એક પ્રકારનું દેવું છે. બીજો વિકલ્પ જોઈએ, ડિબેન્ચર હોલ્ડરને કંપની તેના ડિબેન્ચર પર ખાલી જગ્યા આપે છે. તો ડિબેન્ચર હોલ્ડરને કંપની તેના ડિબેન્ચર ઉપર શું આપે છે? ડિવિડન્ડ આપે છે, વ્યાજ આપે છે, નફામાં ભાગ આપે છે કે વ્યાજ ને ડિવિડન્ડ બંને આપે છે. તો ડિબેન્ચર હોલ્ડરને કંપની તેના ડિબેન્ચર ઉપર શું આપે છે? વ્યાજ. ડિબેન્ચર પર હંમેશા વ્યાજ હોય. ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડી શકાય છે? તો એના માટેના વિકલ્પો છે 10%, 5%, 20% અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરેલા દરે. તો વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર કેટલા ટકા વટાવથી બહાર પાડવો તેના અંગેની કોઈ કંપની ધારામાં જોગવાઈ જ નથી. એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નક્કી કરે એ દરે વટાવ આપી શકાય. ડિબેન્ચરને પાકા સરવાળામાં કયા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? હવે તમને આવડી જ જાય. તમે કંપનીના વાર્ષિક હિસાબો યાદ કરો તો ઇક્વિટી ને જવાબદારી બાજુ બિનચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાના ઉછીના નાણાં નાણાંના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. પણ અહીંયા તમારે વિકલ્પ જોવા પડે. બિનચાલુ દેવા, શેર મૂડી અને અનામતો, ચાલુ દેવા અને રોકાણો. તો શું આવશે? બિનચાલુ દેવા. વિકલ્પ આપ્યા હોય મુજબ જવાબ લખવાનો થાય તો અહીંયા તમારે જો વિકલ્પ ટીક કરવા હોય તો ટીક કરી લો ટેક્સ્ટ બુકમાં, અને જો લખવા હોય તો વિડીયો સ્ટોપ કરીને લખી નાખો. બરાબર. મારી દ્રષ્ટિએ તમારે વિકલ્પ કેવી રીતના લખાય? વિકલ્પ આપ્યા છે એમ ન લખાય, આવી રીતના લખાય. એક કરીને ડિબેન્ચર એ કંપની માટે દેવું છે. ડિબેન્ચર હોલ્ડર કંપનીને ડિબેન્ચર પર વ્યાજ આપે છે. આવી રીતના લખી નાખાય. એટલે વિકલ્પ એ થઈ ગયો અને નીચે વિકલ્પ લખવાની ખાલી એક સેન્ટેન્સ લખી નાખવાનું અને એમાં વ્યાજ ઉપર રાઉન્ડ કરી લેવાનું. ડિબેન્ચર પાકા સરવૈયામાં બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. તો બિનચાલુ દેવા ઉપર રાઉન્ડ કરી નાખવાનું. તો વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો. હું આગળ જવા દઉં છું. પાંચમો વિકલ્પ છે ડિબેન્ચર પરનું પ્રીમિયમ કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ડિબેન્ચરનું પ્રીમિયમ એટલે જામીનગીરી પ્રીમિયમ અનામત, અથવા તો એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. તો ડિબેન્ચર પરનું પ્રીમિયમ એ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. જ્યારે ડિબેન્ચર મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે તેને ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા ગણાય. આવા સંજોગોમાં આ પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવામાં આવે છે. છઠ્ઠો વિકલ્પ છે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડો. તો પ્રીમિયમ એ શું છે કંપની માટે?
મહેસૂલી નફો છે, મહેસૂલી નુકસાન છે, મૂડી નુકસાન છે કે મૂડી નફો છે? તો પહેલા નંબરમાં તો પ્રીમિયમ છે ને એ કંપનીને વધારાની રકમ મળે છે એટલે નફો તો છે જ. હવે મહેસૂલી નફો છે કે મૂડી નફો છે એ તમારે નક્કી કરવાનું. તો ખાસ યાદ રાખો. કેવી રીતના યાદ રાખવું એ તો 11માં તમારે આ કન્સેપ્ટ આવી ગયો છે. જે ખર્ચ ધંધામાં રોજબરોજના વ્યવહારોને કારણે થતો હોય એને મહેસૂલી ખર્ચ કહેવાય અથવા નુકસાન કહેવાય. અને ધંધાના રોજબરોજના વ્યવહારોને કારણે જે કંઈ આવક થાય એને મહેસૂલી આવક કે નફો કહેવાય. પણ વારંવાર જે આવક નથી થતી, વારંવાર જે નફો નથી થતો એને મહેસૂલી નફો ન કહેવાય, એને કહેવાય મૂડી નફો. તો ડિબેન્ચર આપણે હાલતા બહાર નથી પાડવાના. એટલે વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષમાં એક જ વખત થાય આ ઘટના. એટલે ઈ જે કાંઈ આવક કે નફો થાય એને મૂડી નફો તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે મૂડી નફો. 7મો વિકલ્પ છે જ્યારે કંપની દ્વારા ડિબેન્ચર ની પૂરેપૂરી રકમ અરજી વખતે જ મગાવવામાં આવે ત્યારે તે રકમ કયા ખાતે જમા કરવામાં આવશે? હવે એકચ્યુઅલી ડિબેન્ચર ની આમ નોંધ શું છે? પેલી આમ નોંધ તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. આવી રીતના સિમ્પલ આમ નોંધ છે. અરજી, મંજૂરી અને હપ્તાની રકમ હોય, અલગ અલગ રકમ હોય. અરજીના 3 રૂપિયા, મંજૂરીના 3 રૂપિયા અને હપ્તાના 4 રૂપિયા. તો પેલી બે આમ નોંધ છે અરજીની શું આવે તો કે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી ખાતે જમા. ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. પણ ઘણી વખત કંપની અરજી, મંજૂરી એવા અને હપ્તો એવા ઇન્સ્ટોલેશન ન પાડે, એની જગ્યાએ એક જ સાથે રકમ મગાવી લે. અરજી વખતે જ બધી રકમ 10 રૂપિયા અરજી વખતે જ મગાવે. તો આમ નોંધ શું આવે? તો મેં તમને શીખડાવી હતી આમ નોંધ બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી નહીં લખવાનું, ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. બરાબર? તો એમાં આવશે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. તો વિકલ્પમાં જુઓ તમે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા લખેલું છે. પેલી આમ નોંધમાં શું આવે? બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. ચાલો વિકલ્પ અહીંયા પૂરા થાય છે. હવે 1-2 વાક્યમાં ઉત્તર છે. તમે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા ત્યાં વિડીયો સ્ટોપ કરીને અથવા રિવાઇન્ડ કરીને તમે વિડીયો છે એ સ્ટોપ કરીને લખી લેજો. હવે આગળ 1-2 વાક્યમાં ઉત્તર જોઈ છીએ. તો પહેલો પ્રશ્ન છે ડિબેન્ચર એટલે શું? તો કંપની જાહેર પ્રજા પાસેથી, મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે, કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે તેની ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે કંપની છે એ શું કરે તો કે કંપની શેર મૂડી દ્વારા મૂડી ભેગી કરે છે, મૂડી એકઠી કરે છે. પણ શેર મૂડીની રકમ એને ઘટતી હોય તો એ આવા સંજોગોમાં શું કરશે તો કે બેંક પાસેથી લોન લેશે. પણ બેંક પાસેથી લોન પણ ન મળી શકે તેમ હોય, અથવા તો બેંક પાસેથી લોન આપણે લઈ લીધી હોય અને છતાંય હજી રકમ ઘટતી હોય, તો હવે આવા સંજોગોમાં કંપની શું કરશે તો કે કંપની ડિબેન્ચર બહાર પાડશે. એટલે કંપની માર્કેટમાંથી લોકો પાસેથી ઉછીના નાણાં લેશે, લાંબા સમય માટે લેશે. માર્કેટમાંથી લોકો પાસેથી લઈએ એટલે એને આપણે નામ આપીએ છીએ જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ. હવે ઘણા બધા લોકો પાસેથી કંપની નાની મોટી રકમ છે એ ઉછીની મેળવે છે, તો સામે કંપનીએ કંઈક જામીનગીરી રૂપે દસ્તાવેજી આપવો પડે.
કે ભાઈ અમે તમારી પાસેથી આટલા ઉછીના નાણાં લીધા છે, તો એ જે સ્વીકાર કરતો દસ્તાવેજ છે એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળાના સમય માટે ઉછીની મેળવેલ રકમ સામે રોકાણકારોને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે છે એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી જોઈએ, કંપની જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની મેળવેલ રકમ સામે જેને પૈસા આપ્યા હોય એને રોકાણકારો કહેવાય. એને દેવાનો સ્વીકાર કરતો જે દસ્તાવેજ આપે એને ડિબેન્ચર તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું છે ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? તો જે લોકો કંપનીને નાણાં આપી અને ડિબેન્ચર મેળવે છે અથવા તો માર્કેટમાંથી ડિબેન્ચર ખરીદે છે એને કહેવાય ડિબેન્ચર હોલ્ડર. જે ડિબેન્ચર ધારણ કરનાર છે એને કહેવાય ડિબેન્ચર હોલ્ડર. કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો ખાસ યાદ રાખજો, કંપની જ્યારે માર્કેટમાંથી જાહેર પ્રજા પાસેથી લાંબા ગાળા માટે ઉછીની રકમ મેળવે ત્યારે એનો સમયગાળો છે એ કંપની ધારા 2013માં ફિક્સ કરવામાં આવ્યો કે કંપની 10 વર્ષથી વધુ મુદત માટે ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ કંપની કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ માટે ડિબેન્ચર બહાર પાડી શકાય. ચાલો વિડીયો સ્ટોપ કરીને તમે લખી લ્યો આટલું, હું આગળ જવા દઉં છું. જામીનગીરી પ્રીમિયમ કે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? તો યાદ કરો, જે જામીનગીરી પ્રીમિયમ એક પ્રકારની અનામત છે એટલે પાકા સરવૈયામાં અનામત અને વધારોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. તો જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ અનામત અને વધારોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. આ તો આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં શીખી જ ગયા છીએ. નંબર 5, ડિબેન્ચર વટાવ કોને કહેવાય? તો કંપની જ્યારે ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પડાય ત્યારે જે ઓછી રકમ લેવામાં આવે છે એને ડિબેન્ચર વટાવ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે ડિબેન્ચર વટાવ માંડી વાળવા અંગેની જોગવાઈઓ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચર વટાવ છે ને એ અવાસ્તવિક મિલકત છે. આપણે કંપનીના વાર્ષિક હિસાબમાં શીખી ગયા છીએ. અન્ય બિનચાલુ મિલકતો યાદ હોય તો તમને, અન્ય બિનચાલુ મિલકતોમાં 3 જ આવે: જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ અને ડિબેન્ચર વટાવ. એને અન્ય બિનચાલુ મિલકતો કહેવાય, એટલે કે અવાસ્તવિક મિલકતો છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય તમારે ખાસ યાદ રાખવાની છે, કારણ કે વાર્ષિક હિસાબનો દાખલો 11 માર્કનો પૂછાય છે. ડિબેન્ચરનો કન્સેપ્ટ એની અંદર આવે છે અને એના કન્સેપ્ટ ડિબેન્ચરમાં આવે છે. આ બધું અરસપરસ એકબીજારે કનેક્ટેડ ચેપ્ટર છે. પાર્ટ 2 ની અંદર બધા ચેપ્ટર એકબીજારે કનેક્ટેડ છે. તો કંપનીના વાર્ષિક હિસાબમાં આપણે જોયું હતું, તમે યાદ કરો, મિલકતો બાજુ બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં આપણે 1, 2, 3 અને 4 છેલ્લી મિલકત જે લખીએ છીએ એ લખતા હતા અન્ય બિનચાલુ મિલકતો, અને એની અંદર 3 વસ્તુ આવી શકે: જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ અને ડિબેન્ચર વટાવ. ત્રણેય અવાસ્તવિક મિલકત છે, લાંબા ગાળાની છે, એટલે એને બિનચાલુ મિલકત કહેવાય. પણ 3 અવાસ્તવિક મિલકત છે. ને હંમેશા અવાસ્તવિક મિલકતો છે ને એ અદ્રશ્ય મિલકતની જેમ માંડી વાળવામાં આવે છે. બરાબર. તો ડિબેન્ચર વટાવ માંડી વાળવા અંગેની જોગવાઈ શું છે? તો ડિબેન્ચર વટાવ છે ને, જેમ ડિબેન્ચર પ્રીમિયમ મૂડી નફો છે એમ ડિબેન્ચર વટાવ છે એ શું છે? મૂડી ખોટ. એટલે આ ખોટને નિયત સમયમાં માંડી વાળવામાં આવે છે. હવે માની લો કે ડિબેન્ચર 5 વર્ષ માટે બહાર પાડ્યો હોય તો ડિબેન્ચર વટાવ છે ને એ 5 વર્ષની અંદર જ માંડી વાળવાનો હોય.
7 વર્ષ માટે બહાર પાડ્યા હોય તો 7 વર્ષની અંદર, એટલે કે ડિબેન્ચરના જીવનકાળથી આ સમયગાળો વધારે હોવો જોઈએ નહીં. હવે કોની સામે માંડી વાળવામાં આવે છે સાંભળો. તો તમે આમ નોંધ યાદ કરો. આપણે દાખલાના નીકળી ગયા છે એટલે હું તમને વધારે ન સમજાવી શકું, પણ આપણે એમને હવામાં સમજી લઈએ. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરીએ છીએ આપણે, જ્યારે વટાવ આપવામાં આવે છે ત્યારે. હવે માંડી વાળવામાં આવે એટલે ડિબેન્ચર વટાવ ખાતે જમા થાય. કોની સામે માંડી વાળવામાં આવે છે ડિબેન્ચર વટાવ? તો નફા નુકસાનના પત્રક સામે માંડી વાળવામાં આવે છે. એટલે આમ નોંધ શું આવે? નનું પત્રક ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે જમા. શું આવે ફરીથી બોલો જઈ? નનું પત્રક ખાતે ઉધાર તે ડિબેન્ચર વટાવ ખાતે જમા. અથવા તો એને જામીનગીરી પ્રીમિયમ અનામતમાંથી માંડી વાળવામાં આવે છે. ઓકે, આ બે વસ્તુ યાદ રાખજો. તો ફરી પાછો વિડીયો સ્ટોપ કરીને લખી લ્યો બધા. થેન્ક યુ વેરી મચ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને તમે જરાય ચિંતા ન કરતા, એકાઉન્ટમાં આપણને ઘણો બધો ટાઈમ મળી ગયો છે. ખૂબ સરસ રિવિઝન આપણે ઓનલાઈન કરી લેશું. થેન્ક યુ.